તો કેમ છો મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું અંદરનું હાર્દિક સ્વાગત કરું છું. અંદરથી પેલા બધાને જય માતા જય મોકલમાં. અત્યારે જો ને કામ ધંધે જવાનું હોય. હું હાલે બાતા શાંતિ ને? યાર રજા છે એટલે નવરા છે. અને અમારા કા પંખો બગડી ગયો છે, રિપેર કરાવવાનો છે. હમણાં ખોલશું ને હજુ કહીશું જો ને કે પકડ પેસ્યું ને એવું કાંક હજુ લાવ્યા છે. અને અત્યારનું ભાઈ જો ને તે ઉગી ગયો છે. અત્યારનો દે ઉગ્યો. હવે આપણે હાલો થોડુંક ફેરાઈ લઈ, કારણ કે મોડું થઈ ગયું છે. માતાજીને દર્શન કરીને દીવા બધે કરીને ફેરાઈ લઈ, પછી પાછા મળ્યું કારખાને પંખો ખોલવી. હાલો તો બન્યા રહેજો વિડીયોમાં. તો આપણા પપ્પા આવી ગયા છે. હું હાલો પપ્પા શાંતિ? હા જો ને કે પેસ્યું કે આપું. હા જો આ પંખો ખોલવાનો છે, હાલો ખોલ નાખ્યું. કારણ કે ઓછો ડીમ ફરતો હતો. કાબા ડીમ ફરતો હતો, ડીમ ફરતો હતો કાપા. હું હાલે તો શાંતિ ને? હા જો તો લાંબા થઈ જાય. રજા ન ને કે કારખાના બોલે કામે જવાનું છે. કામે જવાનું છે, પછી પંખો ખોલે એટલે પછી લઈ લે. પંખો ખોલે પછી ભાગ્યું હાલો. હા હવે કેવા લાંબા થઈ ગયા. હજી આખી રાત હોય ને હવારમાં નાઈને દે પાછા લાંબા થઈ ગયા. પંખો ખોલ નાખ્યો. હાલો ભાગી જવાનું ભાઈ કાંક આવો રિપેરમાં લઈ જવાનો હતો. કારણ કે બેરિંગ ને હું છું કોને કોઈ બેરિંગ વહી ગયું કે હું ખબર. તો હાલો વિડીયો બના રહેજો. હું કારખાના બાજુ ભાગી, મોડું થઈ ગયું છે. જોવાનું કાંક તરહ 8 ને 10 થવા આવ્યું છે. તો હાલો બના રહેજો. બે કાંક દૂધીનું છે, છાશ છે, રોટલી છે, ભાત છે, નંદુ છે. આમાં કાંક બે અમે મિક્સિંગ શાક કરેલું છે. હાલો ખાઈ મળું. હાલો વિડીયો બના રહેજો. પંખો રિપેર કરાવો ભાઈ કાંક આવું. મોહનભાઈ કાંક આવું ટ્રાફિક સત્તરનું બહુ ટ્રાફિક છે ને. આપણે રિપેરમાં નાખી દીધું અને અત્યારે બહુ ગરમી તડકો બહુ વધી ગયો છે. જોના પાન દુકાન કાંક નાખ્યો છે. હાલો બને રહીજો. પંખો કારણ કે રિપેર કરાવવો પડે મજબૂત ખબર તો છે. ઉનાળો વાળે છે એટલે ભાઈ ગરમીનું રહેવાય નહીં. તો માપવા કે લેતો હતો સવારમાં. તો હાલો બને રહીજો. તો ફાઇનલી આપણે તો અત્યારે ઘરે આવી ગયા છે. સમજો કામ ધંધો પતાવીને. કારણ કે એવું બ્લોગ ઉતારવાનું કાંઈ ટાઈમ જ ન મળ્યો ખબર. એ જો ને અત્યારે કાંઈક રોટલા કરેલા ગામમાં હતા એક જન બહાર હમણાં આપે તને રોટલા. હા આજનું વાતાવરણ કાંઈક ખરાબ છે એમ કહે છે. જોન પેતરનો નજારો કાંઈક આવો થઈ ગયો છે. જોન હા બને રહેજો ને. જો તો પંખો ભાઈ રિપેર થઈ ગયો છે. તો તમને આમ રેડી સમજો કામકાજ થઈ ગયું છે. અને તમે એક હું થોડાક વિડીયો પૂરો થાય છે એટલે કાલે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા ને એ થોડાક મેં કટકા લીધેલા છે. તમે જોઈજો. અને હું આ બ્લોકમાં જોડી દઈશ હમણાં. અને આપણા બ્લોક હળવું આવ્યા રાખશે કન્ટિન્યુ. થોડુંક આપણે આગળ જતા કન્ટિન્યુ કરીશું. કારણ કે આખો દી હેરા હતા એટલે કારક શુક્રવારની રજા હોય એવી બાબતની કબા. શુક્રવારની રજા હોય ને એટલે હળવું પછી મેં ક્યાં રાખી આમાં તરબૂજ હું પોપૈયું ખવડાવ જાય કે પોપૈયું ભાઈ પાકી ગયું છે. ઘરના પોપૈયા ઘરના પોપૈયા છે ભાઈ અમારે. ઘરના પોપૈયા બહુ મીઠા હોય એમ કે જાવ કાંક આવું છે ભાઈ. આવું ધંધો હાલ્યા રાખ્યા. તો હાલો પછી તો હું આશા રાખું છું તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળ્યું એક નવા બ્લોગમાં. એવું બધાને જય માતા જય મોગલમાં કબા કહી દેજો. જય મોગલમાં. અને આ બ્લોગ પૂરો થાય ને પેલા ઓલો આઈસ્ક્રીમનો વિડીયો હમણાં મેકું છું તો જોઈ લેજો. ભૂલતા નહીં જોવાનું. ચાલો બાય બાય. રહેતા હા બહાર આટો મારે ઘેટી આઈસ્ક્રીમ ખાવા જતા હતા ને તો અહીંયા બોલા જાત્રાએ જાય છે બસ. તો હું તમને જોઉં ભાઈ કાંક આવ્યો અત્યારે કાંક જોઉં અમે બસ ઊભી છે. અત્યારે મેં ટેમ્પર છે ને ઊભા છીએ. જો ભાઈ કાંક શીતળામાનું મંદિર છે. ભાઈબંધનો દોસ્તાર હતો. હાલો બને રહીજો ને જોવા કાંક ભાઈબંધનો દોસ્તારો છે. અંદર અમે કાંક બસ છે. અમે છે ને બસ છે. હાલો બને રહીજો. તે મળ્યું ઘેટિયા છે. આપણે અત્યારે જોવા આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે ઘેટિયા. હા ત્યાં જોવો ને ભાઈબંધો ખાય છે. આ ભાઈબંધ આપણે પહેલો વખત બ્લોક પર આ ભાઈબંધ આવે એ તો ભાઈબંધ આ ભાઈબંધ બહાર છે. ખાસ
કા ભાઈ કેમ છે મજામાં હે હા મિત્રો હિન્દી બોલે આપણે ગુજરાતી ગુજરાતી મોજમાં રહેવાનું હોય તો જોન ભાઈ કાક આવો આજ કે બતાય તો ભાઈબંધ જો ભાઈ કાક આ કાક શાલી વાળો ડબ્બો છે આવું સમજું ખાતા રહેવાનું મોજ મસ્તી કરતું રહેવાનું હે કાના બીજું શું હે હા ચાલો વિડીયો બન્યા રહેજો તો અમે આઈસ્ક્રીમ ખાઈ દઈએ